રાતના 12 વાગ્યા હતા. આકાશ નામનો એક સોફ્ટવેર એન્જિનિયર તેની ઓફિસના 20મા માળેથી નીચે ઉતરવા માટે લિફ્ટમાં પ્રવેશ્યો. આખી બિલ્ડિંગ ખાલી હતી. માત્ર સિક્યુરિટી ગાર્ડ નીચે બેઠો હતો. લિફ્ટ 15મા માળે પહોંચી અને અચાનક ઊભી રહી. દરવાજો ખુલ્યો. એક વૃદ્ધા અંદર આવ્યા. તેમના હાથમાં સફેદ રંગની એક નાની બેગ હતી. આકાશે વિવેક ખાતર સ્મિત કર્યું, પણ તે વૃદ્ધા એકીટસે લિફ્ટના ફ્લોર પેનલ સામે જોઈ રહ્યા હતા. લિફ્ટ 10મા માળે પહોંચી ત્યારે ફરીથી ઊભી રહી. જેવો દરવાજો ખુલ્યો, આકાશે જોયું કે બહાર એક નાનો છોકરો ઊભો હતો. છોકરો અંદર આવવા જ જતો હતો, પણ અચાનક તે વૃદ્ધાએ જોરથી બૂમ પાડી, "ના, તું અંદર ના આવતો!" અને તેમણે ઝડપથી ક્લોઝ બટન દબાવી દીધું. આકાશ ફફડી ગયો. તેમણે પૂછ્યું, "માજી, કેમ તમે એ બિચારા છોકરાને રોક્યો? રાતના સમયે તે એકલો બહાર ઊભો છે." વૃદ્ધાએ ધ્રુજતા અવાજે કહ્યું, "બેટા, તે જોયું નહીં? તે છોકરાના ગળા પર કાળું નિશાન હતું. જે લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેમના શરીર પર આવા નિશાન હોય છે." તે માણસ નહીં, પણ આત્મા હતો. આકાશને પરસેવો છૂટી ગયો. તેને ગભરામણ થવા લાગી. લિફ્ટ નીચે ઉતરી રહી હતી. આકાશે પોતાની જાતને સંભાળતા પૂછ્યું, "માજી, તમને કેવી રીતે ખબર કે જેમના પર આવા નિશાન હોય એ આત્મા જ હોય?" વૃદ્ધાએ ધીમેથી આકાશ તરફ જોયું, એક બિહામણું સ્મિત કર્યું અને પોતાના ગળા પરથી રૂમાલ હટાવ્યો. તેમના ગળા પર પણ એવું જ કાળું નિશાન હતું. વૃદ્ધાએ ધીમા અવાજે કહ્યું, "કારણ કે બેટા, હું પણ અત્યારે ઉપરથી જ આવી રહી છું." લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી. દરવાજો ખુલ્યો. લિફ્ટ ખાલી હતી. માત્ર આકાશનો મોબાઈલ જ જમીન પર પડ્યો હતો. નીચે બેઠેલા ગાર્ડે લિફ્ટમાં જોયું તો ત્યાં કોઈ જ નહોતું. બીજે દિવસે સવારે સમાચાર આવ્યા. ઓફિસના 20મા માળે લિફ્ટમાં ખાલી સર્જાતા લિફ્ટ નીચે પછડાઈ, જેમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. અસલી ટ્વિસ્ટ એ હતો કે આકાશ પોતે જ આત્મા હતો, જે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે તે મરી ચૂક્યો છે. પેલી વૃદ્ધા તો તેને એ અહેસાસ કરાવવા આવી હતી.